once again welcome to the Saraswati group of education. વિદ્યાર્થી મિત્રો, આપણે સાયન્સ સબ્જેક્ટમાં ધોરણ 9 માં ચેપ્ટર નંબર 14 નું નામ શું છે તો કે નૈસર્ગિક સ્ત્રોતો. એના વિશે આપણે બાળકો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે પાર્ટ નંબર 1 માં શું જોયું હતું તો કે શા માટે પૃથ્વી ગ્રહ પર જીવન શક્ય છે. આ ઉપરાંત પૃથ્વીને આપણે અલગ અલગ 3 આવરણ એટલે કે જીવાવરણ, વાતાવરણ, મૃદાવરણ એના વિશે માહિતી મેળવેલી હતી. જીવાવરણ તો કે એમાં અલગ અલગ કયા વાયુઓ રહેલા છે, વાતાવરણમાં કયા વાયુ રહેલા છે, મૃદાવરણ એટલે કે જમીન. પછી આપણે એ પણ જોયું હતું કે શા માટે શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન શક્ય નથી પરંતુ આ પૃથ્વી ગ્રહ પર જીવન શક્ય છે. એના કારણો પણ આપણે જોયા હતા. બસ આની સાથે જ એને અટેચ હવે આપણે આગળ પ્રશ્નો જોવાના છે. એટલે કે આજનો આપણો શુભ શરૂઆત પાર્ટ 2 થી કરીશું. એમાં પ્રશ્ન શું છે તો કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ આનો ત્યાગ કરતી એટલે કે છોડી દેતી અને ઉપયોગ કરતી એટલે કે એની અંદર લે એવી તમારે બે ક્રિયા જણાવવાની છે. બે ક્રિયા કઈ જણાવવાની છે કે જે CO2 છોડી દેતી હોય અને બે ક્રિયા કઈ જણાવવાની છે કે જે CO2 નું એનામાં ઉપયોગ કરતી હોય કાર્બન ડાયોક્સાઇડ. એવી આપણે બે ક્રિયા જણાવવાની છે. તો ચાલો આપણે જોઈએ જવાબમાં કે પહેલા CO2 મુક્ત કરતી બે ક્રિયાઓ જોઈએ આપણે. તો કે સુકોષ કેન્દ્રી કોષો અને આદિકોષ કેન્દ્રી કોષો. યાદ કરો, આ આપણે 5મું ચેપ્ટર એટલે કે સજીવનો પાયાનો એકમ કોષ એમાં આપણે ભણી ગયા. શું તો કે સુકોષ કેન્દ્રી કોષ એટલે કેવા જેમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોય. હજી એકવાર રિપીટ કરું છું, આમાં શું હોય? કોષ કેન્દ્ર પટલની હાજરી હોય એવા કોષોને સુકોષ કેન્દ્રી કોષો કહેવાય. અને આદિકોષ કેન્દ્રી કોષો એટલે કેવા જેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય એવા કોષોને આદિકોષ કેન્દ્રી કોષો કહે છે. યાદ આવ્યું? યસ, આ બંનેનો આપણે તફાવત પણ જોયો તો. આમાં શું હોય? ગેરહાજરી હોય. કોની? તો કે કોષ કેન્દ્ર પટલની. જ્યારે સુકોષ કેન્દ્રી કોષોમાં હાજરી હોય. આના કોષો જ્યારે ક્રિયાશીલ થાય ને એના માટે એને ઊર્જા મેળવવું પડે. એ ઊર્જા મેળવવા ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન થાય. ધીમું દહન. મંદ એટલે કેવું? ધીમું દહન. આ ક્રિયામાં CO2 મુક્ત થાય છે. હવે પહેલા તો તમને ખબર હોય છે ગ્લુકોઝ એટલે શું તો કે ગ્લુકોઝ એટલે બીજું કંઈ નહીં, ખાંડ. આપણે જે ખાંડ કહીએ ને એ જ. એને વૈજ્ઞાનિક ભાષામાં ગ્લુકોઝ કહેવાય. અને આ ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 થાય. એ શું કરે તો કે ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં તો આવ્યો ઓક્સિજન, પાણી તો છે જ અંદર કોષમાં હશે જ. આ પ્રક્રિયા થાય એટલે જો એમાં આ રહ્યો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો, 6 CO2 મુક્ત થયો ને. આ બાજુ હોત ને, આ એરાની આ બાજુને પ્રક્રિયકો કહેવાય અને એરાની આ બાજુ હોય ને નિપજો કહેવાય. જો આમાં હોત ને તો એ મતલબ ઉપયોગમાં આવ્યો હોત કાર્બન ડાયોક્સાઇડ. જેમ કે આમાં છે જો આ રહ્યો, આ ઉપયોગમાં આવ્યો છે. જો આ ઉપયોગ કરતી પ્રક્રિયાઓ કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કરતી, એનો ઉપયોગ કરીને આપણે આ બનાવ્યું હતું ગ્લુકોઝ નહીં. અહીંયા તો ગ્લુકોઝ, પાણી અને ઓક્સિજન આ બધું ભેગું થયું એટલે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી ગયો. ઈ જ આપણે આમાં જો કીધું છે ત્યાગ કરતી પ્રક્રિયાઓ અત્યારે આપણે જોઈ છે. ઉપયોગ કરવા વાળી પ્રક્રિયા પછી જોઈશું બે. અત્યારે પહેલા આપણે કઈ જોઈ છે? CO2 છૂટો પડતો હોય, ત્યાગ કરતો હોય એવી પ્રક્રિયાઓ. 12H2O એટલે પાણીના 12 મોલ પણ છૂટા પડે છે અને સાથે સાથે થોડી ઊર્જા પણ છૂટી પડે છે. તો આ પ્રશ્નમાં શું હતું કે ગ્લુકોઝ C6H12O6 એનું અણુસૂત્ર છે, ભૂલવાનું નથી. અને આ તમે પ્રક્રિયા બેલેન્સ કરી જુઓ તો આ પ્રક્રિયા પણ શું હોય? બેલેન્સ જ હોય. આપણે જોઈએ, જો અહીંયા તમે જો કાર્બન 6 તો અહીંયા પણ 6 કાર્બન, આ છગડો કાર્બનને લાગુ પડે. ઓકે, હવે તમે હાઇડ્રોજન ગણો 12, આ બેયનો ગુણાકાર થાય 12 ને 12 24 હાઇડ્રોજન. અહીંયા પણ 12 દુ 24 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન ગણી 6 6 દુ 12, 12 ને 6 18 અને 6 આ 18 ને 6 24. અહીંયા ઓક્સિજન તમે ગણો, આ 12 6 દુ 12, 12 ને 12 24 થઈ ગયા ઓક્સિજન. મતલબ
કે આ પ્રક્રિયા પણ કેવી છે તો કે બેલેન્સ પ્રક્રિયા છે. ઓકે, એ આપણે જોવાનું નથી એ પ્રક્રિયા બેલેન્સ છે કે અનબેલેન્સ, પણ આપણે પ્રક્રિયા લખી છે તો બેલેન્સ હોવી જોઈએ. એટલે સાથે સાથે તમને એ પણ કહી દીધું. અહીં આપણે મેઇન શું જોવાનું છે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. હા, બસ એ જ આપણો પ્રશ્ન છે. ત્યાગ કરતી બે પ્રક્રિયા. અત્યારે પહેલા આપણે ત્યાગ કરતી જોઈ છે, અને પછી જે આ જોશે એ કેવી હશે તો કે ઉપયોગ કરતી પ્રક્રિયા. શું ત્યાગ કરતી પેલી પ્રક્રિયા? સુકોષ કેન્દ્રી કોષો, આદિકોષ કેન્દ્રી કોષો. એમાં તમારે એ નથી લખવાનું કે આમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોય, આમાં ગેરહાજરી હોય. એ ખાલી મેં તમને તમારી જાણકારી માટે કીધું છે. તમારે એ લખવાનું નથી, તમારે ખાલી નામ લખી નાખવાનું. આ ગ્લુકોઝ અને ઓક્સિજનની હાજરીમાં શું કરે તો કે આ કોષની ક્રિયાશીલતા કરે, ત્યારે એમાં CO2 મુક્ત થાય. એની આ પ્રક્રિયા લખી આપણે. ઓકે, એક પ્રક્રિયા પૂરી. બીજી તો કે દહન, સળગાવવું કંઈ પણ. એ તમે જાણો છો, તમે કોઈ પણ વસ્તુ ક્યારે સળગાવી શકો? જ્યારે હવામાં ઓક્સિજનની હાજરી હોય તો. ધારો કે અહીંયા છું બરોબર, અહીંયા એક માચીસ બોક્સ લઈને એને હું સળગાવું તો ક્યારે સળગે? જો મારી આસપાસ ઓક્સિજન હશે તો જ, બાકી સળગશે નહીં. ઓક્સિજનની હાજરી જરૂરી છે. આ તમારે 8માં પણ આવતું, યાદ કરો. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા ત્યારે એમાં આવતું કે ઓક્સિજનની હાજરી જરૂરી છે. આવતું? યાદ આવ્યું કઈ? એ જ વસ્તુ અહીં આપણે જોવાની છે કે દહનમાં O2 વપરાય છે, ઓક્સિજન આવી ગયો અને CO2 મુક્ત થાય છે. તો આપણે મુક્ત થતી ત્યાગ કરતી પ્રક્રિયા જ લખવાની છે, એટલે જ આપણે દહનનું લીધું. હવે એવી કઈ દહનની પ્રક્રિયા છે કે માનવીની પ્રવૃત્તિ જેવી કે ઈંધણ સળગાવી ઊર્જા પ્રાપ્ત કરવી. ઈંધણ એટલે કે બળતણ. આપણે પેટ્રોલ સળગાવી, ડીઝલ સળગાવીએ, કેરોસીન સળગાવીએ, આ બધું સળગાવી, લાકડા સળગાવી, એનાથી ઊર્જા મેળવતા હોય ને આપણે. પેટ્રોલ સળગાવી તો શું થાય? આપણું ઊર્જા મળે કોને તો કે બાઇકને. એના કારણે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટૂંકા સમયમાં સ્થાનાંતર કરી શકીએ. ઘણીવાર આપણે લાકડા પણ બાંધતા હોય ખોરાક રાંધવા માટે. મોટા ભાગે ગામડામાં લાકડાનો વધુ ઉપયોગ થતો હોય. એમાં શું હોય તો કે ઈ જે દહન થાય છે એમાં જે ધુમાડો નીકળે એમાં કોણ હોય? CO2 મુક્ત થતો હોય, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય. બે સાવ ઈઝી પ્રક્રિયા છે. ઓકે, અને જંગલોમાં લાગતી આગને દહનની ક્રિયામાં પણ સમાવેશ થાય છે. સ્વાભાવિક છે, જંગલમાં આગ લાગે તો અહીંયા મકાન તો સળગવાના નથી. અહીંયા શું હશે તો કે લાકડા જ હશે, ઝાડવા જ હશે. એ સળગશે મતલબ એમાંથી પણ જે ધુમાડા નીકળશે એમાં પણ શું હશે? કાર્બન ડાયોક્સાઇડ જ હશે. એટલે ઈ પણ કાર્બન ડાયોક્સાઇડ ત્યાગ કરતી પ્રક્રિયામાં જેનો સમાવેશ થાય છે. આ તમારે ઈઝી મેથડ થી યાદ રાખવું તો કઈ રીતે યાદ રાખવાનું? સુકોષ કેન્દ્રી કોષો અને આદિકોષ કેન્દ્રી કોષો. આ બંને ગ્લુકોઝ અને ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. પૂરું. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, માનવી પોતાની પ્રવૃત્તિઓને કારણે ઈંધણ સળગાવે છે. ઘણીવાર આગ લાગવાને કારણે જંગલો પણ સળગે છે. આમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આ બીજો પોઈન્ટ. આ બે પોઈન્ટ પૂરા. સાવ સિમ્પલ. હા, આને તમે વિસ્તારથી તમે લખી શકો છો. મેં તમને શોર્ટમાં સમજાવ્યા, પણ આવી રીતના વિસ્તારથી તમે એને આરામથી લખો છો. ઓકે, તો ત્યાગ કરતી બે પ્રક્રિયાઓ બાળકો પૂરી. હવે તો કે હવે ઉપયોગ કરતી બે પ્રક્રિયાઓ, કે કઈ એવી બે પ્રક્રિયા છે જેમાં આપણે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી છે, એના વગર એ પ્રક્રિયા શક્ય નથી. એ પ્રક્રિયા આપણને કીધી છે. જોઈએ કે CO2 ઉપયોગ કરતી પ્રક્રિયાઓ તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન. હવે આનાથી તો તમે પરિચિત જ હશો. પ્રકાશ સંશ્લેષણ એટલે શું તો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફોલની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે. આ તમે નાના હતા ત્યારથી જ ભણતા આવો છો, એટલે હવે આની વ્યાખ્યા મારે તમને દેવાની જરૂર નથી. ઓકે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન લીલી વનસ્પતિ CO2 નું સ્થાપન કરી ગ્લુકોઝ નિર્માણ કરે છે. જો અહીંયા ગ્લુકોઝ બનાવ્યું, પણ ક્યારે ગ્લુકોઝ બનાવી શકે? જો એની પાસે CO2 હોય તો. જો એને લખ્યું છે કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન કરી, એટલે જો અહીંયા CO2 હતો એ નિપજમાં આવ્યો હતો. હમણાં મેં તમને કીધું જે આ એરો હોય ને, એની ડાબી બાજુ હોય ને એને પ્રક્રિયકો કહેવાય. પ્રક્રિયકો એટલે શું? જે પ્રક્રિયામાં ભાગ લે છે તે, અને જે છેલ્લે મળે અંતે, પ્રક્રિયાના અંતે જે મળે એને નિપજો કહેવાય. તો આ બધાય પ્રક્રિયામાં ભાગ લે છે આ CO2, અને આ બે ભેગું થયું એટલે આટલી વસ્તુ બની તો એને નિપજ કહેવાય. સપોઝ
સાવ સિમ્પલ એક્ઝામ્પલ દઉં, મારે ચા બનાવવી છે, તો પ્રક્રિયકોમાં શું જોશે? ચા, ભૂકી, ગ્લુકોઝ એટલે કે ખાંડ, દૂધ, આ બધું પ્રક્રિયકોમાં થયું ને. દૂધ પ્લસ ચા પ્લસ ખાંડ, આ બધું ટૂંકમાં ભેગું થયું. છેલ્લે અંતે બન્યું શું? તો કે ચા, એ નિપજ થઈ. આ ઈ વસ્તુ કહેવા માંગે છે. તો આમાં લેફ્ટ સાઈડ આવશે પ્રક્રિયકમાં, કારણ ઉપયોગ કરતી છે, આમાં ત્યાગ કરતી હતી. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, વનસ્પતિ એ બે ભેગું થશે એટલે શું થાય? તો કે ગ્લુકોઝ બનાવશે અને ઓક્સિજન અને પાણીના છાણું પણ મુક્ત કરશે. આપણે મેઇનલી ટૂંકમાં આમાં કાર્બન ડાયોક્સાઇડ જોવાનું છે, એનો આપણે ઉપયોગ કર્યો તો કે હા ઈ જ આપણે કીધું છે CO2 નો ઉપયોગ કરતી પ્રક્રિયાઓ જણાવવાની છે. બીજી પ્રક્રિયા આપણે જોઈ, ઘણા દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં, એનું બહારનું જે કવચ હોય ને, જેમ કે તમે જો કાચબાનું બહારનું કવચ કેવું કઠણ હોય, એના ઉપર તમે કદાચ ગમે એટલો વજન દ્યો, એને કાંઈ ન થાય. કાચબા વિશે એક એવો ફેક્ટ પણ છે કે જો કાચબો એમને હોય ને એની માં કદાચ ટ્રક પસાર થઈ જાય ને તો એને કાંઈ ન થાય. તમે જોયું હશે કાચબો એનું મોઢું હોય ને એ ભાગ અંદર લઈ લે અને બહારનો ભાગ એટલો કઠણ હોય, કાંઈ ન થાય એને. મગરને કવચ હોય, ઘણા બધા દરિયાઈ પ્રાણીઓને એને બહાર કવચ હોય. તો આ કવચના નિર્માણમાં પાણી દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. દ્રાવ્ય કાર્બોનેટમાં શું હોય? તો કે CO2 જ હોય. તો CO2 નો ઉપયોગ જ છે ને અહીંયા. આ માટે મહાસાગરોમાં દ્રાવ્ય CO2 નો ઉપયોગ થાય છે. જો મેં તમને કીધું એમ, મોટા ભાગે આ કાચબો અને મગર ને એવા પ્રાણી ક્યાં હોય? તો કે મહાસાગરમાં વધુ હોય, દરિયામાં વધુ હોય. અહીંયા દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે. શેના માટે? તો કે એના કવચના નિર્માણ માટે. એની બહારની જે ચામડી કઠણ હોય ને કવચ, એના નિર્માણ માટે. તો એના નિર્માણ માટે કોનો ઉપયોગ કરે? CO2 નો ઉપયોગ કરે. તો અહીંયા ઉપયોગ કરતી પણ આપણે બે પ્રક્રિયાઓ જોઈ. હવે સાવ સિમ્પલ, જો આ વસ્તુ યાદ રાખજો, બોલું નહીં. તમને આ શોર્ટમાં પ્રશ્ન આવડો સમજાવી દઉં. હા, તમારે લખાણ વિસ્તારથી લખવું પડે. ત્યાગ કરતી બે પ્રક્રિયા શું હતી? કે સુકોષ કેન્દ્રી કોષો, આદિકોષ કેન્દ્રી કોષો. આ બે શું કરે? ગ્લુકોઝ એના નિર્માણ, એની કોષની ક્રિયાશીલતા માટે શું કરશે? CO2 ત્યાગ કરશે. બીજું આમાં શું હતું કે માનવી પોતાની પ્રવૃત્તિ માટે, ઈંધણ માટે ઘણીવાર આગ લગાડતો હોય, ઘણીવાર કુદરતી રીતે જંગલમાં આગ લાગતી હોય, તો આમાં પણ બધામાં શું થાય છે? CO2 નો ત્યાગ થાય છે. તો હવે ઉપયોગ કરતી તો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એમાં શું થાય છે? CO2 નો ઉપયોગ થાય છે. મહાસાગરમાં રહેતા દરિયાઈ પ્રાણીઓ જે હોય એ પોતાના કવચ બનાવવામાં પણ, એના નિર્માણ માટે પણ દ્રાવ્ય કાર્બોનેટ, તો એ દ્રાવ્ય કાર્બોનેટમાં શું હોય? CO2, આનો ઉપયોગ કરે છે. તો આ ભલે ઓમ થિયરિકલ તમને એવું લાગે આવડો મોટો પ્રશ્ન છે, પણ આ સાવ ઈઝી ક્વેશ્ચન છે. આ મેં જે તમને કીધું એવી રીતના યાદ રાખો, પરંતુ આને તમે વિસ્તારથી લખો તો આવી રીતના પ્રશ્ન તમે લખી શકો છો. એમાં તમારે આ પ્રક્રિયાઓ ખાસ લખવી પડે, કેમ કે પ્રક્રિયાથી જ આપણને ખબર પડે આમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કર્યો હતો, આમાં કાર્બન ડાયોક્સાઇડનો ત્યાગ કર્યો હતો. સમજાઈ ગયું? તો આ પ્રશ્ન છે, બાળકો તમે એનો વ્યવસ્થિત ફોટો પણ પાડી શકો છો. હવે બાળકો આપણો આગળનો પ્રશ્ન છે કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો જણાવો. આબોહવા એટલે શું? કે આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એમાં. હવે એ વધવું પણ ન જોઈએ અને ઘટવું પણ ન જોઈએ, જે નકર માનવ શરીર માટે હાનિકારક છે. એટલે એમાં વાતાવરણનો શું ફાળો છે આબોહવામાં, એ આપણે જોવાનું છે. સાવ ઈઝી ક્વેશ્ચન છે. પેલું કે વાયુઓ ઉષ્માના મંદવાહક હોવાથી. હવે ઉષ્માના મંદવાહક એટલે કેવા? જો તમે જોયું જશે, સુવાહક એટલે કેવા? ઉષ્માના કે જેમાંથી પસાર થઈ જાય વિદ્યુત. અવાહક એટલે કેવા? કે જેમાંથી વિદ્યુત પસાર ન થઈ શકે. પરંતુ મંદવાહક એટલે કેવા? પસાર થાય પણ થોડુંક થાય. સુવાહક જેવું પણ નહીં, અવાહક જેવું પણ નહીં, મંદવાહક, ટૂંકમાં મીડિયમ. વાયુઓ ઉષ્માના મંદવાહક હોય, તેથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે. સાવ ઈઝી પોઈન્ટ. ઓકે, આગળનો પોઈન્ટ આપણે જોઈએ. વાતાવરણ દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારાને અટકાવે છે અને રાત્રિ દરમિયાન બાહ્ય વાતાવરણમાં ઉષ્મા મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડી
તાપમાનમાં ઘટાડો અટકાવે છે. જો એ ચંદ્ર જેવું નથી થતું. આપણે જો પૃથ્વી પર તો તમે જાણો જ છો કે દિવસ દરમિયાનનું તાપમાન અને રાત્રિ દરમિયાનનું તાપમાન એમાં બહુ મોટો તફાવત જોવા નથી મળતો, જેમ બીજા ગ્રહોની જેમ. અહીંયા તમે જો ચંદ્રનું તાપમાન જો દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન, આ દિવસ દરમિયાન -190 હોય તો રાત્રિ દરમિયાન +110 થઈ જાય. તો વિચારો કેવડો મોટો તફાવત થયો. તો આમાં કોઈ પણ સજીવ ટકી શકે નહીં. પણ હા, સૂર્ય અને ચંદ્ર આ બંને પૃથ્વી અને ચંદ્ર આ બંને સૂર્યથી એક સરખા અંતરે જ છે. સપોઝ કે મિડલમાં સૂર્ય છે તો એટલા જ અંતરે ચંદ્ર છે, એટલા જ અંતરે આ બાજુ પૃથ્વી છે. છતાં પણ આવું કેમ કે પૃથ્વી પર આવું નથી? પૃથ્વી પર તો દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન તાપમાનમાં એટલો બધો ફેરફાર જોવા મળતો નથી. એ તમે જાણો જ છો. હા, તાપમાન ઘટે છે રાતે, પણ ઈ કારણ તો કે સૂર્ય ન હોવાના કારણે આપણી પૃથ્વી ફરી ગઈ હોય એટલે તાપમાનનો ઘટાડો થાય. પણ હા, આટલું બધું પણ ઘટી નથી જતું કે જેટલું ચંદ્ર ઉપર ઘટી જાય છે. -190 થી +110 આવડો મોટો ફેરફાર આપણી પૃથ્વીમાં જોવા મળતો નથી. એ દિવસ રાત્રિ દરમિયાન ક્યારેય પણ નથી જોવા મળતો. તેથી પૃથ્વી પર દિવસ અને રાત્રિના તાપમાનમાં તફાવત સર્જાતો નથી. ઈ ફક્ત ક્યાં થાય? ચંદ્રમાં. જો અહીંયાનું કીધું છે કે દાખલા તરીકે ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે છે. સપોઝ કે અહીંયા સૂર્ય છે, બરાબર? તો અહીંયા જેટલા અંતરે પૃથ્વી છે એટલા જ અંતરે અહીંયા ચંદ્ર છે. બંને વચ્ચેનું અંતર સરખું જ છે, છતાં પણ પૃથ્વીના તાપમાનમાં એટલો બધો ચેન્જ જોવા મળતો નથી જેટલો ચંદ્રના તાપમાનમાં ચેન્જ જોવા મળે. કેટલો ચેન્જ? તો કે -190 દિવસે હોય તો રાતે પાછું કેટલો થઈ ગયો હોય? +110°C. આવડો મોટો તફાવત જોવા મળે છે. આ કોના કારણે? તો કે બાહ્ય આબોહવાના કારણે. તો આ સાવ સિમ્પલ પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો. એક તમે એનો ફોટો પણ પાડી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમે આજના સેશનમાં બે પ્રશ્ન જોયા. પહેલો પ્રશ્ન શું હતો? તો કે CO2 કાર્બન ડાયોક્સાઇડ એનો ત્યાગ કરતી બે પ્રક્રિયા અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી બે પ્રક્રિયા. ત્યાગ કરતી પ્રક્રિયામાં આપણે શું જોયું? સુકોષ કેન્દ્રી, આદિકોષ કેન્દ્રી. એ લોકો એની ક્રિયાશીલતા ગ્લુકોઝ હારે જે થતી હતી પ્રક્રિયા, એમાં તમે પ્રક્રિયા પણ જોઈ હતી, અહીંયા લખેલી હતી. એમાં CO2 નો ત્યાગ થતો હતો. આ ઉપરાંત માનવી છે પોતાની પ્રવૃત્તિ દરમિયાન ઊર્જા મેળવવા માટે, મેં તમને જેમ કીધું એમ ઈંધણ બાળતો હોય, બળતણ, તો એમાં પણ CO2 નો ત્યાગ થાય. ઘણીવાર જંગલમાં આગ લાગતી હોય તો એમાં બધાયમાં પણ CO2 નો ત્યાગ થાય છે. ઉપયોગ કરતી બીજી બે પ્રક્રિયા આપણે શું જોઈ? કે જે પ્રાણીઓ છે દરિયામાં રહેતા, એ પોતાનું કવચ બનાવવા, બહારનું જે કવચ હોય એમાં CO2 નો ઉપયોગ કરે છે. અને જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એમાં પણ CO2 નો ઉપયોગ થાય છે. તો હવે તમને આ વસ્તુ તો ખબર પડી જ જાય કે કઈ જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ નો યુઝ થાય છે, કઈ જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ નો ત્યાગ થાય છે. તો બાળકો એ વસ્તુ તમારે સાંભળીને વ્યવસ્થિત હજી એક એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં લખવાનું છે. જો ફરી એકવાર રિપીટ કરું છું, અહીંયા તમને જે ક્વેશ્ચન લખેલા હતા આ સાથે એક આબોહવાનો ક્વેશ્ચન પણ હતો કે સૂર્ય અને ચંદ્ર જે છે અને પૃથ્વી, સૂર્ય સેન્ટરમાં જ છે, પૃથ્વી અને ચંદ્ર સૂર્યથી સરખા અંતરે જ છે, છતાં પણ પૃથ્વીના વાતાવરણ તથા ચંદ્રના વાતાવરણમાં ઘણો બધો મોટો તફાવત છે. આપણે જોયું માઇનસ પ્લસ નો તફાવત હતો, જ્યારે પૃથ્વીમાં એવો તફાવત રહેતો નથી. પૃથ્વીમાં થોડુંક એવું સ્લાઇટલી તાપમાન ઘટે છે, પણ એટલું બધું નથી ઘટી જતું જેટલું ચંદ્ર ઉપર ઘટે છે. બરાબર? તો જે પહેલો પ્રશ્ન હતો આપણો CO2 વાળો, એ તમારે વ્યવસ્થિત સમજીને વિચારીને સાથે સાથે એક એક્ઝામ્પલ હજી એક એક્સ્ટ્રા લખવાનું છે. એક્સ્ટ્રા એટલે કઈ રીતે? બે તો તમને બેયના ઉદાહરણ આપેલા જ હતા. CO2 ત્યાગ કરતી બે પ્રક્રિયા અને CO2 ઉપયોગ કરતી બે પ્રક્રિયા તમને ઓલરેડી આપી સમજાવેલી જ હતી મેં તમને. પરંતુ તમારે જો તમને ક્યાંયથી આવડે સ્પાર્ક થાય કે હા આ પ્રક્રિયામાં CO2 નો યુઝ થાય છે અથવા આ પ્રક્રિયામાં CO2 નો ત્યાગ થાય છે,
તો એ તમારે 3 પ્રક્રિયા બાળકો લખવાની છે. તમે જનરલી એ જે પ્રશ્ન હતો પેલો એ વ્યવસ્થિત રીતે વિચારીને થોડુંક લખશો એટલે તમને આપમેળે યાદ આવી જ જશે કે ક્યાં CO2 નો હજી એક એવી પ્રક્રિયા છે કે ઉપયોગ થાય છે, ક્યાં CO2 નો હજી એક એવી પ્રક્રિયા કે ત્યાગ થાય છે. એ બાળકો તમારે પ્રક્રિયા હજી એક એક્સ્ટ્રા હોમવર્કમાં લખવાની છે. યાદ કરજો એટલે જનરલી આવી જ જશે. ઓકે, તો આ લેક્ચર અહીંયા સમાપ્ત થયો. વધુ આપણે આવી જ નવી થિયરી સાથે ત્રીજા સેશનમાં પણ આગલા સેશનમાં મળશું. બાળકો આ ચેપ્ટરમાં હજી આપણે ઇન્ટ્રોડક્શન હવે થોડું કમ્પ્લીટ કર્યું. હવે એવું લાગે છે કે ચેપ્ટરમાં અંદર જાય છે, પરંતુ આ ચેપ્ટર મોસ્ટ ઓફ થિયરી બેઝ જ છે. જે મેં તમને આગળ વાત કરી કે શું કે પ્રદૂષણ, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, આવું બધી વસ્તુ જેમ આવવાની છે. એટલે મોટા ભાગે તમે આ ચેપ્ટર નાના હતા એટલે કે 8મા 7મા ભણી જ ગયા છો આગળના ધોરણમાં. આ થોડુંક ડીપમાં આવશે. જેમ કે તમે 8મામાં પ્રક્રિયા ન આવતી એટલી બધી, અત્યારે એક પ્રશ્નમાં જ 2 પ્રક્રિયા આવી ગઈ, એટલે એ વસ્તુ થોડીક ડીપમાં આવે. બાકી વસ્તુ તો જે છે એને જ છે ને થોડીક લાંબી કરી નાખી. એટલે આ ચેપ્ટર ભણવાની પણ તમને મજા આવશે, કેમ કે આનું 60 થી 70% તો તમને આવડતું જ હશે. ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવતા અંકે મળીશું. થેન્ક યુ.